પોરબંદરના મેરિડિયન મલ્ટીપ્લેક્સ સિનેમામાં શતક ફિલ્મના સ્પેશિયલ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ પોરબંદર ભાજપના કાર્યકરોએ શતક ફિલ્મ સાથે મળી નિહાળી હતી. પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી દ્વારા આ આયોજન થયું હતું. શતક ફિલ્મ વિશે કાર્યકરોએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં સંઘના સ્થાપક અને માર્ગદર્શક વ્યક્તિત્વોને વિશેષ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર અને માધવ સદાશિવરાવ ગોળવલકરનો સમાવેશ થાય છે. સાથે જ લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી જેવા મહાન નેતાઓનું પણ ચિત્રણ જોવા મળે છે. સ્વતંત્રતા આંદોલનથી લઈને આપાતકાળ સુધીના ભારતના નિર્ણાયક સમયગાળામાં સંઘની ભૂમિકાની ઝલક દર્શાવવામાં આવી છે. ફિલ્મના નિર્દેશક આશિષ મોલ છે અને નિર્માતા વીર કપૂર છે. નિર્માતાઓ અનુસાર 1875થી 1950 વચ્ચે અસ્તિત્વમાં આવેલા અનેક આંદોલનમાં RSS એકમાત્ર એવું સંગઠન છે જેણે કોઈ વિઘ્ન વિના પોતાની યાત્રા અવિરત રીતે આગળ વધારી છે. ફિલ્મની ટેગલાઇન ન રોકાયા, ન થાક્યા, ન ઝૂક્યા આ અડગ સંકલ્પ અને સતત પ્રયત્નનું પ્રતીક છે. શતક સંઘના 100 વર્ષને નિસ્વાર્થ સ્વયંસેવકોને પેઢીઓને સમર્પિત એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવી છે. ફિલ્મ રાષ્ટ્ર નિર્માણ, સામૂહિક સેવા અને સંઘની વિચારધારાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે, જેથી દરેક લોકોએ આ ફિલ્મ જોવા જવું જોઈએ તેમ જણાવ્યું હતું.